આપણે પૂર્ણ સંભાવનાનું પ્રમેય અને બેઝનો નિયમ એ બે વાત સમજ્યા છીએ. આજે માત્ર પૂર્ણ સંભાવનાના પ્રમેયનો ઉપયોગ થતો હોય એવા દાખલાઓ એને સમજવાનો પ્રયત્ન કરશું. એ દાખલાઓ તમારે સમજવાના છે. એ જે દાખલાઓ અહીંયા આપણે વાત કરીએ છીએ એની રકમ એ તમને એક્સરસાઇઝમાં તમને જે હોમવર્ક પીડીએફ મોકલવામાં આવે છે એમાં એ રકમ તમને મળી જશે. એટલે એ વખતે તમે તમારી જાતે એમાં પ્રયત્ન કરી અને સોલ્યુશન લઈ આવવાની ટ્રાય કરજો. અત્યારે એ વાતને માત્ર સમજીએ છીએ. એમાં એક આવું ઉદાહરણ જોઈએ. એક આવો દાખલો છે. પેટી 1 માં 2 સફેદ અને 3 કાળા દડા છે. પેટી 2 માં 3 સફેદ અને 2 કાળા દડા છે. અને પેટી 3 માં 4 સફેદ અને 1 કાળો દડો છે. એક પેટીને યાદચ્છિક રીતે પસંદ કરી તેમાંથી એક દડો પસંદ કરવામાં આવ્યો. તે દડો સફેદ હોવાની સંભાવના શોધો. આપણે એ રકમને અહીંયા કોષ્ટક સ્વરૂપે લખશું. આખી રકમ અત્યારે નથી લખતા. હમણાં આપણે વાત કરી એમ એ રકમ તમને એક્સરસાઇઝમાં મળી જશે. જુદી જુદી 3 પેટી છે અને એ ત્રણેય પેટીમાં દડાઓની સંખ્યા આપણને આપી છે. સફેદ અને કાળા દડાઓ છે. સફેદ દડા અને કાળા દડા. પેલી પેટી 2 સફેદ 3 કાળા દડા. બીજી પેટી 3 સફેદ અને 2 કાળા દડા. અને ત્રીજી પેટી 4 સફેદ અને 1 કાળો દડો. આપણે શું કરવાનું છે? એક પેટી પસંદ કરવાની છે અને એમાંથી એક દડો લેવાનો છે. એ દડો સફેદ હોવાની સંભાવના મેળવવાની છે. આપણી પાસે કુલ 3 પેટી છે એટલે કોઈ પણ પેટી પસંદ થવાની સંભાવના એ 1/3 થશે. આપણે 3 ઘટનાઓ B1 B2 B3 એને ટૂંકમાં અહીંયા રજૂ કરી દેશું. ઘટના BI. I ની પેટી પસંદ થાય અથવા પેટી I પસંદ થાય તો ઘટના BI ની સંભાવના એ છે 1/3 જ્યાં I equal to 1 2 3. પેટીની પસંદગી થઈ ગયા પછી આપણે એમાંથી એક દડો લેવાનો છે. આપણે ઘટના એ વિચારીએ પસંદ થયેલો દડો એ સફેદ રંગનો હોય. હજુ પેટી 1 પસંદ થઈ હશે અને એમાંથી દડો લેવામાં આવશે એટલે કે B1 પર આધારિત એક ઘટના વિચારીએ તો આ સંભાવના જો પેટી 1 માં કુલ 5 દડા છે અને એમાં 2 સફેદ દડા છે તો એ સંભાવના થશે 2/5. જો બીજી પેટી પસંદ થઈ હશે અને એમાંથી દડો લેવાનો હોય એટલે B2 પર આધારિત ઘટના એ બીજી પેટીમાં 3 સફેદ અને 2 કાળા ટોટલ 5 દડા તો સફેદ દડો મળવાની સંભાવના થશે 3/5. અને જો ત્રીજી પેટી પસંદ થઈ હોય તો B3 પર આધારિત એની સંભાવના 4 સફેદ દડા કુલ 5 દડા એટલે સફેદ દડો મળવાની સંભાવના 4/5. હવે પૂર્ણ સંભાવનાનું જે પ્રમેય છે એમાં જે આપણે સૂત્રની વાત કરી હતી એ મુજબ એ ઘટના એની સંભાવના તો B1 ની સંભાવના ગુણ્યા B1 પર આધારિત એની સંભાવના પ્લસ B2 ની સંભાવના ગુણ્યા B2 પર આધારિત એની સંભાવના પ્લસ B3 ની સંભાવના ગુણ્યા B3 પર આધારિત એની સંભાવના. એ બધા મૂલ્યો આપણે મેળવી લીધા છે.
bi ની સંભાવના 1/3 છે, b1 પર આધારિત એની સંભાવના 2/5 પ્લસ 1/3 into 3/5 પ્લસ 1/3 into 4/5. બધાનો છેદ સમાન છે એટલે અંશમાં સરવાળો કરી નાખીએ. 2 + 3 + 4 upon 15 એટલે 9/15 એટલે કે 3/5. અથવા તમે એને પોઈન્ટમાં ગણો, ઉપર નીચે 2 વડે ગુણી નાખો તો 6/10 એટલે 0.6 થશે. બીજી કોઈ વાત સમજીએ, બીજો કોઈ દાખલો. પેટી 1 માં 14 સારા અને 6 ખામીવાળા વીજળીના ગોળા છે, જ્યારે પેટી 2 માં 20 સારા અને 5 ખામીવાળા વીજળીના ગોળા છે. 2 સિક્કા ઉછાળવામાં આવે છે. જો બંને સિક્કા પર છાપ મળે તો પેટી 1 પસંદ કરી તેમાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, નહીતર પેટી 2 પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી પેટીમાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો પસંદ કરેલ ગોળો ખામીવાળો હોય તેની સંભાવના શોધો. 2 જુદી જુદી પેટીમાં ગોળાઓની ખામીવાળા અને ખામી વગરના એની સંખ્યા આપણને આપી છે. પેટી 1 અને 2 ખામીવાળા અને ખામી વગરના ગોળાઓ. જો પેટી 1 માં 6 ખામીવાળા અને 14 ખામી વગરના, પેટી 2 માં 5 ખામીવાળા અને 20 ખામી વગરના. હવે અહીંયા પેટીની જે પસંદગી છે એ યાદચ્છિક નથી. આપણે શું કીધું છે, 2 સિક્કા ઉછાળવામાં આવે છે. 2 સિક્કા ઉછાળવાનો પ્રયોગ એટલે નિદર્શાવકાશમાં કુલ 4 ઘટકો હશે. આપણે એ વાત થોડી વિગતથી સમજતા જઈએ. 2 સમતોલ સિક્કાને ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ. એ નિદર્શાવકાશ તમે જાણો છો, 11મા ધોરણમાં તમે શીખ્યા છો. એ નિદર્શાવકાશ 4 ઘટકો HH, HT, TH અને TT. અત્યારે પેટી પસંદ કરવાની જે વાત છે એને જે ઘટનાઓ સાથે સાંકળી છે એ ઘટનાઓને વિગતથી રજૂ કરવાની નથી જરૂર. હવે આપણા માટે એ માઇનોર ક્વેશ્ચન થઈ ગયો. હું ફરીથી તમને કહું છું શું કરવાનું છે. જો બંને સિક્કા પર છાપ મળે તો પેટી 1 પસંદ કરવાની છે. એટલે માની લ્યો કે ઘટના B1 અને ઘટના B2 પેટી I પસંદ થાય. બંને ઘટનાઓ સાથે રજૂ કરી દઈએ છીએ. B1 B2 કરવાને બદલે BI લખી નાખીએ છીએ. તો B1 અને B2 એમાં પહેલી પેટી પસંદ કરવાની સંભાવના જે છે B1, તો એ સંભાવના કોની સાથે જોડી છે? બંને સિક્કા પર છાપ મળે. આપણે અહીંયા શબ્દોમાં લખીએ. કોની સંભાવના? બંને સિક્કા પર છાપ મળે. 2 સિક્કા પર છાપ મળે તો પહેલી પેટી પસંદ કરવાની છે. એટલે પેટી 1 પસંદ થાય એની સંભાવના એ બંને સિક્કા પર છાપ મળે એ ઘટનાની સંભાવના જેટલી થઈ. હવે અહીંયા નિદર્શાવકાશમાં કુલ 4 ઘટકો છે. બંને છાપો એવો એક ઘટક એટલે સંભાવના 1/4. B2 તમે યાદ કરો, સંપૂર્ણ સંભાવનાનો પૂર્ણ સંભાવનાનું જે પ્રમેય છે, B1 અને B2 એ પરસ્પર નિવારક અને નિષેધ ઘટનાઓ છે.
એટલે B2 ની સંભાવના આમ જુઓ તો અન્યથા નહીંતર એટલે બંને સિક્કા પર છાપ ન મળે. બંને સિક્કા પર છાપ ન મળે એવા ત્રણ ઘટકો છે એટલે સંભાવના 3/4 થઈ. નહીંતર આમ પણ તમે કહી શકો B1 અને B2 ની સંભાવનાનો જે સરવાળો છે એ એક થશે કારણ કે પરસ્પર નિવારક ઘટનાઓ છે એટલે યોગની સંભાવના બરાબર સંભાવનાનો સરવાળો અને યોગની સંભાવના એક થશે કારણ કે નિશેષ ઘટનાઓ છે તો એને તમે 1 - P of B1 એમ પણ કહી શકો અને કદાચ ને ગણશો તો HH સિવાયના ત્રણ ઘટકો છે એટલે સંભાવના 3/4 જ મળશે. એટલે આ પેટી પસંદ કરવાની વાત થઈ. હવે પેટીમાંથી ગોળો લેવાનો છે અને ખામી વાળો જોઈએ છે આપણે. ઘટનાએ પસંદ કરેલો ગોળો ખામી વાળો હોય. હવે જો પેલી પેટીમાંથી ગોળો લીધો હોય તો એ ખામી વાળો હોવાની સંભાવના ત્યાં ખામી વાળા ગોળા 6 અને ટોટલ 20 એટલે સંભાવના થશે 6/20. પછી આપણે જોઈ લેશું એનું સાદું. એમ બીજી પેટી પસંદ થઈ હોય તો એમાં ખામી વાળા ગોળા છે 5 અને ટોટલ 25 એટલે સંભાવના થઈ 5/25. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. ઘટના A ની સંભાવના B1 ની સંભાવના ગુણ્યા B1 પર આધારિત A ની સંભાવના પ્લસ B2 ની સંભાવના ગુણ્યા B2 પર આધારિત A ની સંભાવના 1/4 into 6/20 plus 3/4 into 5/25. અહીંયા છેદ ઉડાડીએ 3 દુ 6 2 દુ 4 અહીંયા 5 5 25 એટલે 3 ના છેદમાં 40 પ્લસ 3 ના છેદમાં 20 એટલે 20 લસા થયો 3 + 6 40 એટલે 9/40 સંભાવના થઈ. પછી તમારે પોઈન્ટમાં જવાબ જોતો હોય તો તમે કેલ્સીની મદદથી એ મેળવી શકશો. એવા બીજા વધારાના દાખલાઓની આપણે વાત સમજીએ. આવો એક પ્રશ્ન છે. વળી પાછું આપણે આવું કોષ્ટક બનાવી દેશું અને પછી એ વાતને સમજશું. પેલા રકમ જોઈ લઈએ. એક પેટીમાં 10 સફેદ અને 3 કાળા દડા છે. બીજી પેટીમાં 3 સફેદ અને 5 કાળા દડા છે. પ્રથમ પેટીમાંથી 2 દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને બીજી પેટીમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ એક દડો બીજી પેટીમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો આ દડો સફેદ હોવાની સંભાવના શોધો. આપણને જે દડાઓની સંખ્યા આપી છે એ આપણે અહીંયા નોંધી લઈએ. પેટી 1 અને 2 સફેદ દડાની સંખ્યા અને કાળા દડાની સંખ્યા. પહેલી પેટીમાં 10 સફેદ અને 3 કાળા દડા. બીજી પેટીમાં 3 સફેદ અને 5 કાળા દડા. આ પ્રમાણે આપણને આપ્યું છે. હવે શું કરવાનું છે આખી પ્રોસીજર? પેટી 1 માંથી પેટી 2 માં 2 દડા મૂકવાના છે. એટલે ત્યાં છે ને જુદી જુદી 3 શક્યતાઓ વિચારવી પડશે. પેટી 1 માંથી યાદચ્છિક રીતે 2 દડા પસંદ કરવામાં આવે તો એ બંને દડા સફેદ હોય અથવા બંને દડા કાળા હોય અથવા એક સફેદ દડો અને એક કાળો દડો હોય. એટલે પહેલી પેટીમાંથી 2 દડા યાદચ્છિક રીતે બીજી પેટીમાં મૂકવામાં આવે
ત્યાં કુલ 3 શક્યતાઓ થાય છે. પ્રમેય મુજબ 3 ઘટનાઓ વિચારવાની છે, B1 B2 B3. બંને દડા સફેદ હોય, બંને દડા કાળા હોય, એક સફેદ અને એક કાળો દડો હોય. એટલે ઘટના B1 આપણે વિચારીએ. પેટી 1 માંથી પસંદ કરેલા દડા એ સફેદ હોય તો B1 ની સંભાવના, પેટી 1 માં 10 સફેદ દડા છે, ટોટલ 13 દડા છે, આપણે 2 દડા લેવાના છે એટલે સંભાવના થશે 10C2 upon 13C2 એટલે 10 ગુણ્યા 9 છેદમાં 13 ગુણ્યા 12. છેદ ઉડાડી લેશું અહીંયા. 5 દુ 10, 6 દુ 12, 3 તેરી 9, 3 દુ 6, 15 ના છેદમાં 26. હવે ઘટના B2 વિચારીએ. પેટી 1 માંથી પસંદ કરેલ દડા કાળા રંગના હોય. પેટી 1 માંથી પસંદ કરેલા દડા એ કાળા હોય તો ઘટના B2 ની સંભાવના, કાળા દડાની સંખ્યા 3, આપણે 2 લેવાના છે, 3C2 ટોટલ 13 દડા છે upon 13C2 3 ગુણ્યા 2 છેદમાં 13 ગુણ્યા 12, 3 દુ 6 દુ 12 એટલે 1 ના છેદમાં 26. ત્રીજી ઘટના વિચારીએ. પેટી 1 માંથી પેટી 2 માં જે દડા મૂકીએ છીએ પસંદ કરીને, એ 2 દડાઓમાં એક સફેદ દડો હોય અને એક કાળો દડો હોય. ઘટના B3. પેટી 1 માંથી પસંદ કરેલા બંને દડા ભિન્ન રંગના હોય. એક સફેદ અને એક કાળો. તો B3 ની સંભાવના 10 માંથી એક સફેદ લેવાનો, 3 માંથી એક કાળો દડો લેવાનો. 10C1 into 3C1 upon 13C2. એનું સાદુરૂપ આપવામાં એક ધ્યાન રાખવાનું છે. અહીંયા r ની કિંમત 2 હતી અંશમાં છેદમાં, અહીંયા પણ હતી એટલે ઉડી જતા હતા. 2 into 1 આપણે લખતા નહોતા. અહીંયા એવું નથી એટલે અંશમાં 10C1 10, 3C1 3 અને છેદના 2 into 1 એટલે કે 2 એ અંશમાં આવશે. છેદમાં 13 ગુણ્યા 12, 3 દુ 6, 6 દુ 12, 2 પંચા 10 છેદ ઉડે છે પણ આ બધાના છેદમાં 26 છે ને એટલે 26 રહેવા દઈએ છીએ. હમણાં જરૂર લાગશે તો સાદુરૂપ આપશું. 10 ના છેદમાં 26 સમછેદી હોય તો સાદુરૂપ આપવાનું અનુકૂળ રહે. આ બધું થઈ ગયા પછી પેટી 1 માંથી પેટી 2 માં 2 દડા મૂક્યા. હવે પેટી 2 માંથી એક દડો લેવાનો છે અને એ દડો સફેદ હોય એ ઘટનાની સંભાવના શોધવાની છે. પેટી 2 માંથી પસંદ કરેલો દડો સફેદ હોય તો ઘટના એ છે એ B1 B2 B3 પર આધારિત છે. આપણે એક પછી એક ઘટના વિચારતા છીએ. માની લો કે ઘટના B1 બની, આપણે એક ક્રમ વિચારીએ છીએ B1 પર આધારિત છે. એટલે શું થશે, અહીંયાથી 2 સફેદ દડા અહીંયા ઉમેરાઈ ગયા એટલે સફેદ દડાની સંખ્યા થઈ ગઈ 5 અને ટોટલ થઈ ગયા 10. એમાંથી એક દડો લેવાનો છે સફેદ એટલે સંભાવના 5 ના છેદમાં 10. ફરીથી ઘટના B1 બની એટલે 2 સફેદ દડા અહીંયા ઉમેરાઈ ગયા છે એટલે સફેદ દડા 5, કાળા દડા 5, ટોટલ 10. એમાંથી એક સફેદ દડો લેવાનો છે, સંભાવના 5/10. હવે આપણે B2 પર આધારિત A ની સંભાવના વિચારવાની છે.
ઘટના B2 બે કાળા દડા તમે પેટી 2 માં મૂક્યા છે એટલે અહીંયાથી બે કાળા દડા અહીંયા આવી ગયા એટલે અહીંયાથી આ 7 આ ત્રણ એમ નેમ છે ટોટલ 10 આપણે કેવો દડો લેવાનો છે સફેદ સફેદ દડાની સંખ્યા 3 ટોટલ દડાની સંખ્યા 10 તો સંભાવના 3/10 જો ઘટના B3 બની હોય તો બંને રંગના એક એક દડા ઉમેરાઈ ગયા એટલે આ થયા 4 આ થયા 6 આપણે કેવો દડો જોઈએ સફેદ કેટલામાંથી 4 માંથી એટલે સંભાવના 4/10 માટે ઘટના A ની સંભાવના આપણે નોંધમાં જે સૂત્ર લખ્યું હતું પૂર્ણ સંભાવનાના પ્રમેય પછી એક નોંધ કરાવી છે તમને એમાં આ સૂત્ર આપણે લખ્યું છે એ સૂત્રના બધા જ પદ એના મૂલ્યો આપણે મેળવી લીધા છે કિંમત મૂકતા જઈશું B1 ની સંભાવના છે 15/26 B1 પર આધારિત A ની સંભાવના 5/10 B2 ની સંભાવના 1/26 B2 પર આધારિત A ની સંભાવના 3/10 B3 ની સંભાવના 10/26 અને B3 પર આધારિત A ની સંભાવના 4/10 બધાના છેદમાં 260 છે એટલે આપણે સીધો લસા લઈએ છીએ 15×5 = 75 + 3 + 40 છેદમાં 260 75 ને 45 એટલે 115 115 ને 3 118 છેદમાં 260 એનું સાદું રૂપ આપવાનું એ તમારે વિચારવાનું એની આપણે ચર્ચા નહીં કરીએ કારણ કે એ શરતી સંભાવનામાં નથી આવતું અત્યારે એના ઉપર કોન્સન્ટ્રેટ નહીં કરીએ આપણે એટલે આ વાત એક સમજવાની હતી એકાદા ઉદાહરણની વાત એ આપણે સમજીએ ક્યારેક જુદા જુદા પદના ડાયરેક્ટ મૂલ્યો આપી અને તમને એમસીક્યુ માં પણ આવો પ્રશ્ન પૂછી શકાય જુદા જુદા પદ તૈયાર આપી દઈએ અને પછી પ્રશ્ન મૂકે એક આવો પ્રશ્ન છે k = 1 2 3 માટે બરાબર સમજજો પછી હું તમને કોષ્ટક બનાવી દઉં k = 1 2 3 માટે પેટી k માં લાલ પેટી k = 1 2 3 પેટી bk માં k લાલ દડા અને k+1 સફેદ દડા છે આપણે એ સ્ટેટમેન્ટ અહીંયા એટલા માટે લખીએ કે તમને દાખલો ગણતા હોય ત્યારે વાત સમજાય k = 1 2 3 માટે પેટી bk માં k લાલ દડા અને k+1 સફેદ દડા આ પ્રમાણે છે પછી એનું કોષ્ટક બનાવીએ પહેલી પેટી પસંદ થાય બીજી પેટી પસંદ થાય અને ત્રીજી પેટી પસંદ થાય એની સંભાવના આપણને આપી દીધી છે આપણે હમણાં વાત કરતા હતા ને કે તમને ક્યારેક અમુક પદના મૂલ્યો આપી પણ દેવામાં આવે હવે એ પેટી આપણે પસંદ જ કરવાની સંભાવના તૈયાર છે પેટીમાંથી એક દડો લેવાનો છે એ દડો લાલ રંગનો હોય એની સંભાવના કેટલી અહીંયા શું થશે જુઓ પેટીને એ લોકોએ સંકેત આપી દીધો છે bk એટલે k = 1 2 3 મૂકીએ તો ત્રણ પેટી એટલે b1 b2 b3 પછી દડાની સંખ્યા લાલ દડા અને સફેદ દડા એ પણ k ઉપર આધારિત છે k લાલ દડા bk માં k લાલ દડા એટલે પહેલી પેટી હોય k = 1 લીધા તો એક લાલ દડો અને 1 + 1 બે સફેદ દડા b2 ની વાત વિચારો એટલે k = 2 થયા તો લાલ દડાની સંખ્યા 2 અને સફેદ દડાની સંખ્યા k+1 એટલે 3 એમ b3 ત્રીજી પેટી તો લાલ દડા કેટલા 3 અને સફેદ દડા 4 આપણને b1 b2 b3 ની સંભાવના એ આપી દીધી છે આપણે મેળવવાની નથી
P of B1, P of B2, P of B3. ટૂંકમાં એ ઘટનાઓ એ સમસંભાવી નથી, બધાની સંભાવના અલગ અલગ છે. 1/2, 1/3 અને 1/6. પેટીની પસંદગી થઈ ગઈ. B1 B2 અથવા B1 B2 B3 સમસંભાવી હોય એવું જરૂરી નથી. હમણાં આપણે જે આની પેલા એક ઉદાહરણ સમજ્યા, બે સમતોલ સિક્કાને ઉછાળવાના પ્રયોગ સાથે પેટીની પસંદગીને જોડવામાં આવી તો ત્યાં સંભાવના એ 1/4 અને 3/4 થતી હતી. B1 ની સંભાવના 1/4 હતી, B2 ની સંભાવના 3/4 હતી. આપણે અહીંયા એ ગણતરી કરવાની નથી, પણ એટલું સમજીએ કે એ સમસંભાવી નથી અને એવું જરૂરી નથી. હવે ઘટના એ પેટીમાંથી પસંદ કરેલ દળો એ લાલ રંગનો હોય. આ સંભાવના આપણે મેળવવી છે. તો B1 પર આધારિત એની સંભાવના, B2 પર આધારિત એની સંભાવના અને B3 પર આધારિત એની સંભાવના એ આપણે ગણવાની છે. B1 B2 B3 ની સંભાવના આપણને આપી દીધી છે, આપણે ગણવાની નથી. B1 પર આધારિત એની સંભાવના એટલે પહેલી પેટી પસંદ થઈ હોય. લાલ દડા કેટલા? 1, ટોટલ 3, એટલે સંભાવના કેટલી થઈ? 1/3. એમ બીજી પેટી પસંદ થઈ હોય, 2 લાલ 3 સફેદ, એટલે ટોટલ 5 દડા થયા ને. લાલ દડા 2 છે ને ટોટલ 5, એટલે લાલ દડો મળવાની સંભાવના 2/5. અને ત્રીજી પેટી પસંદ થઈ હોય 3 અને 4, લાલ દડાની સંખ્યા 3, ટોટલ 7, એટલે સંભાવના 3/7. તો ઘટના A ની સંભાવના, B1 ની સંભાવના, B1 પર આધારિત A ની સંભાવના પ્લસ B2 ની સંભાવના ગુણ્યા B2 પર આધારિત A ની સંભાવના પ્લસ B3 ની સંભાવના ગુણ્યા B3 પર આધારિત A ની સંભાવના. B1 ની સંભાવના 1/2, P of A oblique B1 1/3 પ્લસ આ B2 ની સંભાવના છે 1/3, આ છે 2/5. ત્રીજું પદ B3 ની સંભાવના 1/6 into 3/7, એટલે 1/6 પ્લસ 2/15 પ્લસ 3/42. શું થશે લસા? વિચાર લ્યો, સાદુરૂપ આપી દો. જવાબ આજે આપણે જે વાત કરી એ પૂર્ણ સંભાવનાના પ્રમેયની, સંપૂર્ણ સંભાવનાના પ્રમેયની, એના ઉદાહરણો આપણે માત્ર સમજવાના હતા. મેં તમને આગળ કઈ જે વાત કરી એમ આ બધી જ રકમ એ તમને એક્સરસાઇઝમાં મળશે, એટલે એ વખતે તમે ગણજો. અને એ વખતે ન સમજાય તો આ લેક્ચરને તમે ફરીથી સમજજો, આને સામે રાખી અને એ દાખલાઓ ગણજો. આપણે બંને વસ્તુ મિક્સ નથી કરતા. પૂર્ણ સંભાવનાનું પ્રમેય અને બેઝનો નિયમ હમણાં બેને જુદું રાખીએ છીએ. 3-4 ઉદાહરણ આના, 3-4 ઉદાહરણમાં બેઝના નિયમનો ઉપયોગ થતો હોય એવી વાત સમજશું, એટલે બરાબર ક્લિયર થઈ જાય. પછી બંને સાથે હોય તો તમને પ્રોબ્લેમ નહીં થાય. પણ બેઝના નિયમની વાત સમજશો ને ત્યારે બેઝના નિયમનો ઉપયોગ કરી એ પહેલા પૂર્ણ સંભાવનાના પ્રમેયનો ઉપયોગ થઈ જાય, પછી જ બેઝનો નિયમ આવે. એટલે આપણે આ વાતને પહેલા લઈએ છીએ. હવે એમાં બેઝના નિયમને એડ કરવો હોય તો અહીંયા સુધીની વાત સમજાઈ ગઈ, તો આગળ ઉપરનું સ્ટેપ છે એ જ સમજવાનું રહે. આ તો કોમન છે, બેયમાં આવશે. પૂર્ણ સંભાવનાના પ્રમેયનો ઉપયોગ હોય તો આ વાત કરવાની જ છે, બેઝનો નિયમ હોય તો પણ આ વાત કરવાની છે. અહીંથી આગળ ચાલવાનું છે. એટલે આટલું બરાબર સમજીને તૈયાર રાખો. આવતીકાલે આવતા લેક્ચરમાં આપણે ફરીથી આગળ વાત કરશું, એમાં બેઝના નિયમને એડ કરશું. એ સમજી લઈએ પછી આપણે ટેક્સ્ટબુકના દાખલા લેશું. ટેક્સ્ટબુકના દાખલા જેની ચર્ચા કરશું ને તો એમાં એવો ક્રમ નહીં હોય. એકમાં માત્ર પૂર્ણ સંભાવનાના પ્રમેય સુધીની વાત હશે, તો બીજામાં બેઝના નિયમનો ઉપયોગ હશે. અને બીજી એક ખાસ વાત યાદ કરાવી દો
તમારે 11મા ધોરણના સંભાવનાના જે દાખલા છે એ ભૂલવાના નથી. વચ્ચે વચ્ચે ક્યાંક MCQ માં એ દાખલાઓની વાત પણ કદાચ આવી જાય, એટલે એ રિફર કરતા રહેજો હજી જો ન જોયા હોય તો. સારું, આવતા લેક્ચરમાં આપણે બેઝના નિયમની વાત સમજશું.